ગુજરાતમાં પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાની ઘરમાં ઘૂસીને નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી અને તેને લૂંટી લેવામાં આવ્યા. પરંતુ આ હત્યા પાછળનું કારણ તમે જાણશો ને તો તમારા રૂવાટા ઊભા થઈ જવાના છે. પાલનપુરના જસરા ગામમાં રહેતો એક વ્યક્તિ બ્લેક મેજિકમાં ખૂબ માને છે. તે એવું માને છે કે જે કોઈ વ્યક્તિની હત્યા કરીને તેને લૂંટી લેવામાં આવે તો ખૂબ ધનવાન થઈ જવાય અને પૈસાનો વરસાદ થાય. હાલના ડિજિટલ યુગમાં પણ આ પ્રકારના લોકો અંધશ્રદ્ધામાં ખૂબ જ માને છે ને આ ખોટી માન્યતામાં ન કરવાનું કામ કરી નાખે છે. આજે હું તમને વાત કરવાનો છું તારીખ 15 જૂનના પાલનપુરના જસરા ગામમાં આવેલી એક ઘટનાનો, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા એસપી પટેલના માતા પિતા ત્યાં રહે છે. રાત્રિના તેના ઘરમાં અમુક લૂંટારો આવે છે. બંનેની કરપીણ રીતે હત્યા કરીને તેઓને લૂંટી લેવામાં આવે છે. વૃદ્ધ મહિલાએ પગમાં પહેરેલા કડલા કાઢવા માટે લૂંટારુઓએ તેના પગને પણ કાઢી નાખે છે અને લૂંટ કરીને ભાગી જાય છે. હવે આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ 9 જેટલી ટીમો બનાવે છે. 80 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરે છે. 300 થી વધુ મજૂરોની પૂછતાછ કરે છે. ત્યારે પોલીસ હત્યારાઓ સુધી પહોંચે છે અને આખરે પોલીસ ઢોંગી ભુવા દિલીપ ઠાકોર, સુરેશ પટેલ, શામળા પટેલ અને ઉમા પટેલની ધરપકડ કરે છે. આરોપીની ધરપકડ બાદ એસપી અક્ષયરાજ મકવાણાને જાણવા મળે છે કે મુખ્ય આરોપી જે સુરેશ છે તે બ્લેક મેજિકનો જાણકાર છે. તેને એવી માન્યતા હતી કે કોઈ વ્યક્તિની જો હત્યા કરવામાં આવે અને તેને લૂંટી લેવામાં આવે તો અનંત ધન પ્રાપ્તિ થાય છે. તે માટે જ તે આ ઘટનાને અંજામ આપે છે. આ હત્યા કરવા માટે સુરેશ તેના પિતા, મામા અને ગુરુને સાથે રાખે છે. તારીખ 15 જૂનના તેઓ વૃદ્ધ દંપતીના ઘરે હત્યા કરવા માટે જાય છે. તેમાંથી એક જણો ટ્રેક્ટર ચાલુ રાખે છે, બાકીના 2 જણા અંદર જઈને હત્યા કરી નાખે છે અને તેઓ જે ગુરુ હોય છે તેની પાસે આ પ્રકારની તાંત્રિક વિધિ કરાવે છે. બાદમાં જે ઘરેના લૂંટિયા હોય છે તેના પોતપોતાનો ભાગ કરીને બાટી લે છે. પરંતુ પોલીસ 36 કલાકની અંદર જ તેઓની ધરપકડ કરે છે અને તેઓના માથે ચડેલા અંધશ્રદ્ધાના ભૂતને ઉતારી પાડે છે.